બાઇબલને ભવિષ્યવાણીઓ છે ને એ હંમેશાથી એકદમ રહસ્યમય રહી છે અને એમાંય સૌથી મોટો સવાલ એ છે કે આ મહાન વિપત્તિ આખરે શરૂ ક્યારે થશે. તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીએ. ઓકે, તો અહીંથી જ શરૂ કરીએ. માથીનો આ શ્લોક આખી વાતનો પાયો નાખે છે. એમાં એક ચોક્કસ ઘટના, જેને ઉજ્જડ કરનારી ધિક્કારપાત્ર વસ્તુ કહેવાય છે, એને સીધી જ એવા સમય સાથે જોડી દીધી છે જે ઇતિહાસનું સૌથી ભયંકર દુઃખ લઈને આવશે. તો આજ તો આપણો મુખ્ય સવાલ છે, ખરું ને, કે આ ભવિષ્યવાણીમાં જે વિપત્તિની વાત છે એ આખરે શરૂ થશે ક્યારે? અને જાણો છો, આનો જવાબ હજારો વર્ષ જૂના દાનિયેલના પુસ્તકમાં છુપાયેલો છે, એક ખાસ સમયરેખામાં. સારું, તો આ કોયડો ઉકેલવા માટે આપણે શું કરીશું? પહેલાં તો આ ભવિષ્યવાણી પાછળની આખી વાત સમજીશું, પછી એની સમયરેખાને ડીકોડ કરીશું, એમાં રહેલા એક રહસ્યને જોઈશું, બે અલગ અલગ ટાઈમલાઈનની સરખામણી કરીશું અને છેલ્લે આ વિપત્તિના કોયડાનો ઉકેલ શોધીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, ભવિષ્યવાણીનો કોયડો. એટલે કે અંતિમ સમયનું ટ્રિગર શું છે? આ બધું શરૂ શેનાથી થશે? હવે જુઓ, અહીં જે ક્રમ બતાવ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. પહેલાં પૃથ્વી પર એક પછી એક ભયાનક આફતો આવે છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે આ બધું થયા પછી પણ મહાન વિપત્તિ શરૂ નથી થતી. એ તો ત્યારે જ શરૂ થશે જ્યારે ઉજ્જડ કરનારી ધિક્કારપાત્ર વસ્તુ સ્થાપિત થશે. આ મુદ્દો યાદ રાખજો, કારણ કે એ બહુ જ અગત્યનો છે. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. સમયરેખાને સમજવા માટે ભવિષ્યવાણીની પોતાની એક ભાષા હોય છે, એના કેટલાક ખાસ શબ્દો હોય છે. એને સમજવા બહુ જરૂરી છે. સૌથી પહેલો અને મુખ્ય શબ્દ છે અંતિમ અઠવાડિયું. હવે આનો મતલબ 7 દિવસ નથી, પણ ભવિષ્યવાણીની ભાષામાં 7 વર્ષનો સમયગાળો છે. આ જ આપણી આખી ટાઈમલાઈન છે. બીજો એકદમ મહત્વનો મુદ્દો છે પ્રથમ પુનરુત્થાન. સ્ત્રોત મુજબ એવી માન્યતા છે કે શહીદ થયેલા સંતોનું પુનરુત્થાન 7 વર્ષના સમયગાળાની બરાબર વચ્ચે થશે. આને એક એન્કર પોઈન્ટ સમજો, આખી ગૂંચવણની ચાવી છે, એટલે આને બરાબર મગજમાં રાખજો. અને જુઓ, આ ચિત્ર આખી રચનાને કેટલી સરળતાથી સમજાવે છે. 7 વર્ષની ટાઈમલાઈન, જે 1260 1260 દિવસના 2 ભાગમાં વહેંચાયેલી છે, અને બરાબર વચ્ચે આવે છે પ્રથમ પુનરુત્થાન. એકદમ સ્પષ્ટ. હવે આપણે ચર્ચાના કેન્દ્રમાં આવીએ છીએ. બધો જ ખેલ દાનિયેલના પુસ્તકમાં લખાયેલા એક વાક્યના અર્થઘટન પર છે. અઠવાડિયાના મધ્યમાં. આ શબ્દોનો અસલી મતલબ શું છે? સાંભળવામાં તો બહુ સીધું સાધું લાગે છે, પણ આના 2 અલગ અલગ અર્થ નીકળે છે, અને આ બંને અર્થ દુનિયાના અંત માટે 2 બિલકુલ અલગ સમયરેખા બનાવે છે. તો આખી વાત આ છે. શું ભવિષ્યવાણીમાં જે ઘટનાઓની વાત છે તે પહેલા 3.5 વર્ષ દરમિયાન થાય છે, કે પછી 3.5 વર્ષ પૂરા થાય એ પોઈન્ટ પર શરૂ થાય છે? બસ આ એક નાનકડો ફેર બધું જ બદલી નાખે છે. ચાલો હવે આ બંને અર્થઘટનોને બાજુમાં મૂકીને જોઈએ, એટલે આપણને ખબર પડશે કે એનાથી કેટલા અલગ પરિણામો આવી શકે છે. સારું, તો પહેલા દૃષ્ટિકોણ પ્રમાણે જો મધ્યમાંનો અર્થ પહેલા અડધા ભાગ દરમિયાન થાય તો સંતો માટે મહાન વિપત્તિ પહેલા 42 મહિના સુધી ચાલે છે, અને પછી મધ્યબિંદુએ તેમનું પુનરુત્થાન થાય છે. અમુક બાઇબલ અનુવાદોમાં આ મતને સમર્થન પણ મળે છે. પણ જો એનો અર્થ ચોક્કસ મધ્યબિંદુએ થાય તો આખી ટાઈમલાઈન ઊંધી થઈ જાય છે. પુનરુત્થાન તો હજી પણ મધ્યબિંદુએ જ થાય છે, પણ મહાન વિપત્તિ ત્યાંથી શરૂ થાય છે અને છેલ્લા 42 મહિના સુધી ચાલે છે. અને અહીં બીજા દૃષ્ટિકોણમાં એક મોટો તાર્કિક સવાલ ઊભો થાય છે. જો શહીદોનું પુનરુત્થાન મધ્યબિંદુએ થઈ જાય તો પછી એ શહીદ ક્યારે થયા? કારણ કે જે અત્યાચારના કારણે એ લોકો શહીદ થવાના છે એ તો એ જ મધ્યબિંદુથી શરૂ થાય છે. આ કેવી રીતે શક્ય છે? જુઓ, જે લોકો બીજા દૃષ્ટિકોણને નથી માનતા એમની દલીલ આ સ્ટેપ્સમાં છે. એમનું કહેવું છે કે જો પ્રથમ પુનરુત્થાન માત્ર એક જ વાર, અને એ પણ મધ્યબિંદુએ થતું હોય, તો અત્યાચાર એની પહેલાં થવો જોઈએ. જો અત્યાચાર પછીથી થાય તો એ નવા શહીદો માટે અલગ પુનરુત્થાનની જરૂર પડે, જેનો બાઇબલમાં કોઈ ઉલ્લેખ નથી. આ દલીલ આ દૃષ્ટિકોણને નબળો પાડે છે. તો આ બધા વિશ્લેષણ પછી આપણે આ કોયડાના ઉકેલ પર આવીએ છીએ. સ્ત્રોત એકદમ સ્પષ્ટ રીતે પહેલા અર્થઘટનની તરફેણ કરે છે. તો આનો મતલબ એ થયો કે 42 મહિનાની જે મહાન વિપત્તિ છે તે 7 વર્ષના સમયગાળાનો પ્રથમ અડધો ભાગ છે, બીજો નહીં. અને આ રહી એ ઉકેલાયેલી સમયરેખા.
એકદમ સ્પષ્ટ. પહેલા 1260 દિવસ અત્યાચાર, પછી બરાબર મધ્યમાં પુનરુત્થાન અને બચાવ, અને પછીના 1260 દિવસ અત્યાચારીઓ પર ન્યાય. આ રીતે જેવું માથીની સુવાર્તામાં કહ્યું હતું, સંતો માટે વિપત્તિનો સમય ટૂંકો કરી દેવામાં આવે છે. દાનિયેલના પુસ્તકમાં એક બીજી પણ રસપ્રદ વાત છે. એમાં એ લોકોને ધન્ય કહેવાયા છે જેઓ વિપત્તિની શરૂઆતથી 1335 દિવસ સુધી રાહ જુએ છે અને પહોંચે છે. અને આપણી આ સમયરેખામાં આ 1335 દિવસનો આંકડો બરાબર પ્રથમ પુનરુત્થાનના સમય સાથે બંધ બેસે છે. એનો અર્થ એ કે જે ધન્ય ઘટનાની વાત થઈ રહી છે એ વિપત્તિમાંથી મુક્તિ એટલે કે પુનરુત્થાન જ છે. તો અંતમાં એક વિચાર આવે છે. આ બધી જટિલ સમયરેખાઓને સમજવાનો પ્રયાસ એ માત્ર તારીખ શોધવા માટે નથી, પરંતુ તે શ્રદ્ધા, તર્ક અને ભવિષ્યવાણીના માળખાને સમજવા માટે છે, જેના પર લાખો લોકો વિશ્વાસ કરે છે. આ સમજવાનો પ્રયાસ આપણને શું શીખવી શકે છે એ વિચારવા જેવું છે.